એવું જ કે હરિતારા નામ છે હજાર કોને કંકોત્રી લખી એવા સરસ મજાના આપણા બાળકો ચોથા ધોરણના લઈને આવે છે. ક્રિશા, સ્વરા, આરોહી વ્યક્તિએ કેળે કંદોળો બાંધ્યો. હવે હશે ત્યાંનું ઘર હશે, ના હશે તો નકે ખસે. બરાબર ને? તો એવા જ હાસ્ય કલાકાર પંચાલ દેવાંશ આવી રહ્યા છે. તાલીઓ એના છોકરા લઈને બજારમાં ગઈ. છોકરા ચીકુની દુકાન ભાળી. છોકરો કે પપ્પા પપ્પા ચીકુ અપાવો ને તાલીઓ હે ને ચીકણો તો ચીકણો તાલીએ કીધું આ ચીકુ હે આ તો ચીકુડી હે ચીકુડી ચીકુ તો બહુ માં એમ કરી છોકરાને આગળ લઈ ગયો. છોકરાએ સફરજનની દુકાન ભાળી. છોકરો કે પપ્પા પપ્પા સફરજન લેવડાવો ને છોકરો કે પપ્પા કે આ સફરજન આ તો સફરજનડી સેમનડી સફરજન તો બહુ આ એમ કરીને આગળ લઈ ગયો. આગળ સંતરાની દુકાન. છોકરો કે પપ્પા પપ્પા સંતરા આપાવો ને તાલીઓ કે આ સંતરા હે આ તો સંતરુડી હે સંતરુડી સંતરા તો બહુ હોય એમ કરીને આગળ લઈ ગયો. છોકરાએ મનમાં વિચાર્યું હવે દડાની દુકાન આવે. લાઈન છેલ્લી ટ્રાય મારા બાપ મને કઈ લેવડાવવાનું તો નહીં કે પપ્પા પપ્પા દડો અપાવો ને તાલીઓ કે આ દડો હે આ તો દડી હે દડી દડા તો બહુ આવા આવા એમ કરીને ઘરે લઈ ગયો. મમ્મીએ પૂછ્યું છોકરા માર્કેટમાં ફરીને આવતો રહ્યો. છોકરાએ કીધું હા. તાલીઓ કે છોકરા હવે લેસન કરી લે નથી કરવું. એના મમ્મી રસોડામાંથી બોલે બેટા પપ્પા સામુ ના બોલાય. છોકરો કે આ પપ્પા હે આ તો પપ્પુડી હે પપ્પુડી. વિશાળમાં સાહેબે મીણબત્તી પ્રગટાઈ અને છોકરાને પૂછ્યું છોકરાઓ આ પ્રકાશ ક્યાંથી આવે? કોઈએ જવાબ ના
જવા દીધો. છેલ્લેથી એક છોકરો ઊભો થયો અને ફૂલ ચડીને ફૂંક મારીને ઉલટી નાખી અને સાહેબને કીધું, સાહેબ હવે તમે કહો આ પ્રકાશ ગયો ક્યાં? ભલે સાચા માણસને ઈશ્વર ઓછું આપે છે પણ સાથ પૂરો આપે છે, ખોટાને બધું આપે છે પણ સાથ નથી આપતા. એવું સરસ મજાનું લઈને આવે છે વાર્તા જાદવ ભવ્યા. આજે મારા બેગની અંદરની દુનિયા બતાવવાની છું. મિત્રો, જ્યારે હું મારું બેગ ખોલું ત્યારે મને એવું લાગે કે કોઈ નાની જાદુઈ દુનિયા ખોલતી હોય. તેમાં સૌ પ્રથમ પહેલા બેઠી હોય ટેન્સી. ટેન્સી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તે મને કહે તું લખવાનું શરૂ કરી દે, બાકીનો રસ્તો હું બનાવી દઈશ. ત્યાં મને રબર મળે છે. રબર કહે છે કે બધાથી ભૂલ થતી હોય, ભૂલને સુધારતા શીખે. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલને સુધારતા શીખીશ. એક તારી સાચી જીત છે. થોડુંક આગળ વધુ તો મને પુસ્તક મળે છે. પુસ્તક કહે છે કે તું મારા કાને ફેરવીશ તો તારા દુનિયાના કાના ફેરવી જશે. ત્યાં મારી નજર ટિફિન પર પડે છે. ટિફિન કાયમ હસતું હોય. તે કહે પણ પોતે ભૂખી ના રાખતી. ટિફિન સાથે બોટલ તો હોય જ છે. બોટલ કહે છે કે વારંવાર એક ઘૂંટ પીજે, પણ હિંમત પાછી આવી જશે. આ બધી વસ્તુઓ ભેગી થઈ મને કહે છે કે અમે તો વસ્તુઓ છીએ, પરંતુ તું તો સપના ઊંચા ઉડાડનારું પંખી છે.